નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દરબાર અને દેવરાજ પટેલ સાથે બનેલી ઘટના। ખાનદાનીની આબરૂ જેવી ઢોલણી પર સવામણ રૂની તળાઈ માથે એ વાલપના ટેબા ભરેલ ભાતીગળ ગોદડી બિછાવી છે। ઢોલણીની અધચાળે પગ માથે પગની આંટી ચડાવીને એ સરસ્વતીના તેજસ્વી લલાટ સમા કવિરાજ નારસંગ બારોટ અંગરખાની કસો તૂટી જાય એટલા અટકાયેથી હેતાળવા હૈયાને ફુલાવીને અલગ મલગની મરમાળી વાતોના નરવા હધેડા ઉતારે છે। કવિરાજની પોરસીલી વાતને હૈયાના ખરલમાં ઘૂંટવી હોય તેમ આખા વગડાની તંદુરસ્ત હવા વિદ્યા એક પહોળા ફળિયામાં આવીને બેઠી છે। એકને જુઓ ને બીજાને ભૂલી જ જાય એવો બીજી ઢોલણી ઢાળીને બરાબર કવિરાજના મા સામે જ મા રહે તેવી રીતે યજમાન એવા પટેલ દેવરાજ સોજિત્રા બેઠા છે અને રહ્યા કવિરાજની રસ નિર્જર વાતોના ધીમે ધીમે ઘૂંટડા ભરે છે। પણ તેમનો માયલો કોઈ બીજી દિશામાં ઘોડાને દોડાવે છે। તેમના મનરૂપી રથના અશ્વો કંઈક જુદી જ જાતના ડાબલા પડઘાવે છે। વખતની રાહ જોઈને બેઠા છે। હાવ કવિરાજની વાતમાંથી સહેજ અમથું ગાબડું પડે ને ગાબડામાં પોતાની નાનકડી વાતને બરાબર ગોઠવી દે। પણ આ તો કવિરાજ જેની જબાન માથે માં સરસ્વતીના બહેણા હોય, શબ્દે શબ્દે પુષ્પો પમરાટ કરતા ઉડતા હોય, ત્યાં ગાબડા પડવાની આશા જ કેમ રાખવી। હમણાં કરતા માથેથી એક આખો ટકે નીકળી ગયો। વચ્ચે બે ત્રણ વખત તો કહુંબા જેવી ચા પીવાઈ ગઈ, પણ વાતનો તંતુ ન તૂટ્યો તે ન જ તૂટ્યો। દેવરાજ સોજિત્રાની અધિરાય એના અંગે અંગમાં આટો વાઢી ગઈ। તેમના મોં પર અકળામણની આભા ઉપસવા લાગી। કવિરાજ તો ચતુર વરણ, મોં પરના ભાવ જુએ ને અંતરની વાત પામી જાય। તેને યજમાનના મોં પરના ભાવ એ નદીના વહેણની જેમ બદલાતા જોયા। તે થંભી ગયા। ઘડીભર કોઈ કાંઈ બોલ્યું નહીં। દેવરાજ સોજિત્રાને મોકો મળી ગયો। તેમણે હળવેકથી પોતાની વાતને વહેતી મૂકવાના મનસુબા ઘડી લીધા। કવિરાજ કહીને તેમણે બારોટ સામે જોયું। એક વાત પૂછવી છે। તે પૂછો ને બાપ, એમાં તે કાંઈ કહેવાનું હોય? કવિરાજ તમે તો ગામના પાદરને પગ તળે કાઢેલા, રજવાડાના કાવા કહુંબા લીધેલા, એની સઘળી વાતોના જાણતલ, અરે આખા પરગણાના જાણતલ। દેવરાજ પટેલ થોડી વાર બોલતા અટક્યા। તેમના મોં પર ફરકતી કાબરચિત્રી મૂંચો થોડી ઊંચી નીચી થઈ। ગળાને હળવો ઠંસાકો ખાઈને ખંખેર્યું। પછી બોલ્યા, આપણા પંથકમાં વધારે શૂરવીર કોણ જેની ચારેય કોર નામના હોય? તેમણે કવિરાજ સામે મીટ માંડી। તેના નામ દ્યો। કવિરાજ ઘડીભર બોલ્યા નહીં। તેણે વાતના ઊંડાણને માપવાનો પ્રયાસ કર્યો, પણ અસફળ રહ્યા। બાપ, આ તો સંત શુરાને દાતારની ભૂમિકા, રત્નાકરના રત્નોને પણ ઝાંખા પાડે તેવા નરબંકાને જતી સતીનો અણમોલ ખજાના, એમાં કોના નામ દેવા ને કોના નામ ન દેવા? રખે ને મારા મોંથી એક બે નામ નીકળી પડે ને બીજા અવતરી મનેખને વિસરી જવાય તો મારા આત્મમાં કચવાટ જાગે। એ તો તમણી લાખેણી વાત છે કવિરાજ, એ વાત હારે તો મારે સાથ દેવો પડે। પણ દેવરાજ પટેલ આગળ બોલતા અટકી ગયા। દેવરાજ પટેલની હેતાળવી નજર કોઢાર બાજુ આંટો વાઢીને પાછી ફરી હતી। તેમણે તેમ પાછી આવી ગઈ। પણ અટાણે જેની નામ ના હોય એના નામ દ્યો। આપણે આ બળદોના નામ દેવા છે। દેવરાજ પટેલે પેટ છૂટી વાત કરી નાખી। દૂધની તર જેવા ધોળા, વાને ઉજળા એવા દેશી ઉકનિયા બળદ ગમાણ પાસે રહ્યા। માથા હિંગોળે છે। બળદની સુવાણી રૂવાટી માથે હાથ મૂકો તો લપસી જાય એવા શરીરે ભરાવદારને માથે કોષ લોહીના ચટકા ભરાય। દેવરાજ પટેલે પેટના દીકરા કરતા પણ અદકા હેતથી બળદ ઉછરેલા, ખોળમાં ઘી નાખીને વધેડા જેવા બનાવેલા, એના નામ દેવા છે। કવિરાજ તો જાણે શૌર્ય રસના છલકતા સાગરમાંથી ઉછળીને કાદવના કળણમાં ફસાયા। તે સાવ કાળા ઠણક થઈ ગયા। કોઈ બળદોના તે નામ હોય? કવિરાજ અણહોરા અવાજે બોલ્યા, હા કવિરાજ, તમારે શૂરવીરના નામ બોલો ને। હાવ યજમાનની જીદ આગળ કવિરાજ નમી પડ્યા। હજુ તો વાત કરી નથી ત્યાં એ વાતની ખુમારી કવિરાજના પગતુંડા મોં પર ઝળહળવા લાગી। આ આપણો કુંડલા પંથક એટલે કાઠી ખુમાણનો પંથક, એમાં ખુમાણોની આણ વર્તાય, એની હાંક ચારેય દિશાઓમાં સંભળાય।
કવિરાજ પોરસીલી વાતને વધુ પોરસ મળે એટલા ખાતર થોડી વાર બોલતા અટક્યા. તેણે વાતને મનમાં ને મનમાં સાકરની ઘાંગડીની જેમ મમળાવી. ખુમાણો માથ, બહારવટે ચડેલા આસોદરના આપો ઓઢો ખુમાણ અને નાના રાજકોટનો આપો હીપો ખુમાણો. એના નામના ડંકા વાગે છે. એનું નામ દાદા હુરદ નારાયણની જેમ તપે છે. એના પ્રમાણ દેવરાજ પટેલે વેધક નજરે બારોટ સામે જોયું. બાપ, સૂરજના પ્રમાણ ન હોય. સૂરજ એ તો સૂરજ જ છે. છતાંય તમારે સાંભળવું હોય તો સાંભળો કે કવિરાજની છાતી ગજગજ ફૂલી અંગરખાની કસો તડાટૂડ થવા લાગી. જીભેથી કવિરસના ઝરણા ખળખળ ખળખળ થઈને વહેવા લાગ્યા. લાઠી ન કરતી લાડ એને માટી કોઈ મળેલ નહીં, પણ ભાંગ્યા જોડ ક્રમાણ આસોદર વાળા ઓઢીએ. લાઠીના ઠાકોરને અભિમાન આવી ગયેલું. તેને મન પોતાની બરાબરી કરી શકે તેવો માણસ આ પરગણામાં નથી તેવું લાગી આવેલું. આ વખતે આસોદર ગામના આપા ઓઢા ખુમાણે લાઠીના ગઢના કમાડ ભાંગીને તેનું પાણી બતાવ્યું. હીપાની હાકલમાં ખંભાથી ખખડી જાય. તારું જે રાવત તણા વહરું વેર ગણાય. નાના રાજકોટના હીપા ખુમાણનો કડપ ભારે હતો. તે સિંહ જેવી ગર્જના કરી શકતા. તેની હાકલ માત્રથી ખંભાથી તાળા લગાડેલા દરવાજા પણ કડાકડ કરતા ખુલી જતા. એવા નરબંકાએ રાવત ખુમાણના દીકરા સાથે વેર બાંધવું તે નાની સુની નહીં પણ વહેમી વાત ગણાય. બસ બસ કવિરાજ, સૂરજના એંધાણ આપવાના ન હોય. હું પેટ ભરીને જાણું છું, પણ આ તો તમારા મોએ બેક વાતું સાંભળવી હતી. એટલે ભલે બાપ, શુરતાનને વરેલા વીર બંકાઓની વાતો કરતા ને સાંભળતા બે ઘડી મનને મોજ થાય. એ તો છે જ ને કવિરાજ. થોડી વાર ચૂપ રહ્યા. નામ પરથી બળદોના નામ પાડીએ તો દેવરાજ સોજિત્રાની વાતે કવિરાજનું મન એ કોચવાયું. તે થોડા ઝાંખા પડી ગયા. તેનો મનડો અવઢવમાં ડૂબકીઓ મારવા લાગ્યો. કવિરાજ નારસંગ બારોટની મનોવ્યથા પામીને હળેડાટ હાલી જતી હોવાને પણ લથડિયું આવી ગયું હોય તેમ થંભી ગઈ. બાપા, નમે તો અમારા માવતર ગણાવો. વળી ઉંમરમાંય મોટા એટલે બાપ સમાન લાગો. પણ બારોટના મોં પર કાળી શાયનો ખડિયો ઊંચો વળી ગયો. મોં માથે કાળા આશ ઘૂંટાવા લાગી. સાચી વાત કર્યા વગર છૂટકો નથી. તેણે દેવરાજ પટેલ સામે જોયું. અમે તો સમયના ચડીદાર, સંત શુરા અને દાતારના ઘરેણા. એ અમારા થકી ઉજળા ને અમે એના થકી ઉજળા. બારોટ બોલતા અટક્યા. તેના કાળા ભમ્મર નેણની કિનારીઓ સહેજ વંકાય. આપો ઓઢો ખુમાણ અને હીપો ખુમાણ એ તો આપણા પરગણાનું નાક છે. આબરૂના કલગી સમાન છે. એના ઉજળા નામ આ જનાવરની જાત આરે ન હોય મારા માવતર. કવિરાજના મોં પર ઝાંખપના ઝાડા અટવાયા લાગ્યા. એ વાત પડતી મેલો. આ વાત એના કાને જાય તો તમને ને મને ભડાકે તઈ તે તમને હુજુઈ હાચ. લ્યો રામ રામ. રામે રામ. બારોટ એકદમ ઊભા થઈ ગયા અને પોતાનો ખડીયો ખંભે વળગાડ્યો. દેવરાજ સોજિત્રો સાદ કરતા રહ્યા અને નારસંગ બારોટ તેમની ડેલી બહાર એ નીકળી ગયા. વખતને વાતો રાખવી હોય એમ નવેલી નારીના ઝાંઝરની જેમ એ રણજંતી કુંડલાની નાવલી નદીમાં ઓઢો ખુમાણ ને હીપો ખુમાણ તેમની ઘોડીઓને ચારો નીરી રહ્યા છે. નાગમણી જેવી ઘોડીઓની આભલા જેમ જગારા મારતી સુવાળી રૂવાટી પર હળવે હાથે થપ થપ આવી હીલા કસન રજકાની કોળીઓ ખવડાવે છે. ઘોડીઓ પેટ ભરીને ચારો વાગોળે છે. સૂરજ હજુ તો ઉગીને માંડ સમો નમો થયો છે. તેના પીળા પીળા તેજ પૂંજા નાવલીના નીરમાં રસકા બોળ નાઈ રહ્યા છે. નેહડી ગામનો એક જણા બંને કાઠીઓ આગળ હાથ જોડીને ગાલા વેલો થતો ઊભો રહ્યો. બાપુ, તમને આજે જોયા, પણ નામ તો ઘણા વખતથી. હા ભાઈ, હું હીપો ખુમાણને સામે રહ્યા ને આપો ઓઢો ખુમાણ. બાપુ, તે થોડો થોથરાયો. કેતા જીભ નથી ઉપડતી, પણ છૂટી ગયો નથી બાપુ. અમારા નેહડી ગામમાં દેવરાજ સોજિત્રે તમારા નામ પરથી એના ઢાંઢાના નામ રાખ્યા છે. અને આમ સળગતામાં ઈંધણ નીરે એમ વાત સળગાવીને તે અદક પહાડી જણ એક બાજુ સરકી ગયો. પણ વાત સાંભળતા તો આપો ઓઢો ખુમાણ તપી ગયા. તેમની કાળી ભમ્મર ભ્રકુટી ખેંચાવા લાગી. પણ આપો હીપો ખુમાણ એ તો સાગર પેટા મનેખ.
વાતને ઘોળી પીને પછી તેને નિરાતે નીચોવે. ઓઢવા એમ અથારે નો થવાય. વાતના પારખા કરવડા પડે તો હાલો નેહડી જઈ. ભલે કહીને આપા ઈપા ખુમાણે ઘોડી માથે રાંગ વાળી. અડેલા આવને ટેકો દે એવા ધીંગી ધરાના ધણી ઘોડીએ ચડીને નાવલી નદીનો કાંઠો ચડી ગયા. નેહડી ગામનો લીલોછમ રસ્તો આમરાવનથી લૂથબૂથ હતો. તેમાં લળી લળીને ટહુકારને વહેતી મુક્તિ કોયલનો મીઠો રવ સીમના પગે ઝાંઝર પહેરાવી રહ્યો હતો. નેહડીને સીમાડો આવ્યો. એક વાડીના પગરમાં જઈને ઘોડીઓના ડાબલા થંભી ગયા. એ ડાબલાની સાથે જ કીચુડ કીચુડ કોહીનો આંકનારો પણ થંભી ગયો. અરે બરફની જેમ થીજી ગયો. માર્યા મોત સામે આવીને ઊભું. મૂલ મોજામાં અમે ઓઢો ખુમાણ અને હીપો ખુમાણ. બારવાટું અમારે રાજ સામે છે. અમે રૈયતને રંજાડતા નથી. પણ એક વાત પૂછવી છે. ખેડૂતના કોઠામાં શ્વાસ માંડમાંને હેઠે બેઠો નેહડીમાં દેવરાજ પટેલ ખરા? એને ઢાંઢાના નામ રાખ્યા એ વાત સાચી? આપા હીપા ખુમાણે વાતને જાણી લીધી. વાત સાચી જ હતી. ગજવેલના કટકા જેવી. બોલાવી દે એને. ઓઢા ખુમાણે હાંકોટો કર્યો. ખેડૂત કે બોલ્યા વગર ઘડી પર ચૂપ રહ્યો. પછી બોલ્યો, બાપુ એ હામેના ગામે એ ઢગમાં ગાડું લઈને ગયા છે. તમે રસ્તાના કાંઠે ઊભા રહ્યો. હમણાં નીકળશે. હાશ. ખેડૂતના માથેથી જાણે મોટી ઘાત ટળી હોય એવો હાશકારો અનુભવ્યો. ઘોડીઓના પેડુમાં પગની એડીનો ઈશારો થયો અને થોડીઓ હરણાની જેમ છલાંગો ભરવા લાગી. માથોડા ડગ ઊંડા રસ્તાના બંને કાંઠે એક બાજુ હીપો ખુમાણ, બીજી બાજુ ઓઢો ખુમાણ ઊભા રહ્યા. ગાડાના ઘૂઘરાનો અવાજ અને ધૂળની ખેપટ ઉડતી ઉડતી ઓરી આવવા લાગી. એકાદ નાળા જેટલું અંતર હશે ત્યાં દેવરાજ પટેલની નજર રસ્તાના કાંઠે અથડાણી. કોઈ વેલાળા ડુંગરાસમાં બે ઘોડે સવારો રસ્તાના બંને કાંઠા રોકીને ઊભા છે. મોં ફરતી બુકાનીઓ બાંધી છે. સાવજ સમી છાતી પર કારતૂસના હારડા લટકી રહ્યા છે ને હાથે કાળા મોંવાળી બંદૂકોના નાળચા લાવખા લાવખા કરી રહ્યા છે. જોતા જ દેવરાજ પટેલના હાડા ગગડી ગયા. માર્યા લૂંટાણા. હવે તો જીવી ધરાણા. પટેલના મોંથી હુંકાર વછૂટી ગયો. પણ તરત જ તેમણે મનને મક્કમ કર્યું. અંતરના દીવડાને પેટાવ્યા. પટેલને ભારોભાર ભરોસો હતો પોતાના બળદિયા માથે. તેને બળદની રાશના ગાળિયા કરીને પોતાના કાંડે વીંટાળ્યા. પછી સમજણા છોકરાને સમજાવતા હોય તેમ બળદો સાથે વાતો કરવા લાગ્યા. મારા વાલીડાઓ, તમારા નામ મેં આપણી ભૂમકાના શૂરવીરોની સાથે સરખાવ્યા છે. એના ઉજળા નામનું ઓહાણ મેં તમને દીધું છે. જોજો બાપલાવ, મારા ભરોહાને ભોટપ લાગે પણ એ શૂરવીરોને નામ ઝાંખા ન પડે એનું ધ્યાન રાખજો. લ્યો હાલો બાપ. દેવરાજ સોજિત્રે બે બળદના આવમાં પગના ગોદા માર્યા ને એ સાથે બળદ સાવજની જેમ છલાંગા મારતા ઉછળ્યા અને બળદના પગલાની રજોટ ઉડીને ઓઢા ખુમાણ અને હીપા ખુમાણની આંખોમાં પડ્યા. ખુમાણો આંખો ચોળતા રહ્યા અને દેવરાજ પટેલ ગાડું લઈને નીકળી ગયા. હીપા ખુમાણે ઓઢભા સામે જોયું. પછી હળવું મારકલું કર્યું. બસ ને બા, નામ દીધા એ પ્રમાણને. ઓઢો ખુમાણ કંઈ બોલ્યા નહીં. તેના પેટમાં ઉકળતો અગ્નિ કરીને હિમ થઈ ગયો. મનમાં ટાઢક વળી. થોડીઓને પાછી વાળી. બેઉ પેલી વાડીએ પાછા આવ્યા. ખેડૂતને કોહ આંકતો બંધ કરાયો. ખેડૂતે વાડીના પટ છાયામાં પાથરણું પાથરીને ઓઢભા અને ઈબ્બાને બેસાડ્યા. પછી તે દેવરાજ પટેલને બોલાવા ગામ બાજુ એ ઉપડ્યો અને જમીન માથે જુવારના દાણા નાખ્યા હોય તો ધાણી ફૂટી જાય તેવો વહમો તાપ ત્રમઝટ બોલાવી રહ્યો હતો. દૂર દૂરના વગડામાં મૃગજળના રેલા પોડા પૂરે વહ્યા જતા હતા. તેમાં ઉતાવળા પગે ગામમાં આવી કહ્યું, દેવરાજ હતા, તમને ઓઢવા બાપુ ને હીપબા બાપુ મારી વાડીએ બોલાવે છે. હે? દેવરાજ પટેલનો અવાજ ફાટી ગયો. માર્યા કવિરાજ કહેતા હતા એ વાત સાચી હો. નક્કી ભડાકે દેહે. તેનો અડિયલ દેહ થરથર કાંપવા લાગ્યો. માથે આવ્યું મોત. હવે આવળ ચાવે ઉગરી એમ નથી. ઠીક, હાલો તઈ કહીને પટેલ પગમાં પગરખા પહેરીને ડેલી બહાર નીકળી ગયા. દેવરાજ પટેલ કોઠા સૂજો માણસ. તેમણે વાડીના પગરમાં આવી હીપબા અને ઓઢભાને રામ રામ ન કર્યા.
ખુમાણો ઘા ખાઈ ગયા. પટેલ રામ રામમાંથી પણ ગયા. બાપુ, રામ રામ સીમાડે ન થાય. રામ રામ કરવા હોય તો ઘેર આવવું. પટેલ, અમે તો મોતને માથે બાંધીને ફરનારા. અમારે તે ગામમાં અવાય? દેવરાજ પટેલ ન સમજ્યા. તે એક ટળીને બે ન થયા. ત્રણેય જણા ઘેર આવ્યા. અંતરના સાચા ઉમળકાથી બે ખુમાણને પટેલે આવકાર્યા. કહાણી તાળી ભરીને દૂધ તેમાં હાકરનો ભૂકો ને માથે વેકરા જેવા ઘીનો અમગાર. થોડી વાર આડાવળી વાતોની સુવાણ થઈ. પછી ઓઢા ખુમાણે વાત ઉચ્ચારી. પટેલ, નામ તો ઠીક છે, ભલે રહ્યા, પણ બળદોની કિંમત કેટલી રાખી છે? અને ત્યારે બાપુ, દેવરાજ પટેલની છાતી નાકની દાંડી બરાબર આવી ગઈ. તેમને હરખ હમાતો નહોતો. જેના નામ ઓઢા ખુમાણ ને હીપા ખુમાણ સાથે જોડ્યા હોય એની કિંમત તે હોતી હશે? યા ધરતીના રતન છે, અમારા કાળજાના કટકા છે, એની કિંમત ન હોય વાલા. બસ પટેલ, આટલી જ ખરાઈ કરવી હતી. લ્યો પટેલ, આ અમારા તરફથી બક્ષિસ, કહીને હીપા ખુમાણે રાણી સિક્કાની વાહળી દેવરાજ પટેલને ભેટ આપી. હા બાપુ, એટલા બધા ન હોય. દેવરાજ પટેલ હાના હાના કરતા રહ્યા ને શાર્દુળા સાવજ સમા ખુમાણો ગામના સીમાડા ઓળંગી ગયા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.